આ સાથે વાત કરીએ તો ભારત સાથે ભંગો લીધા બાદ માલદીવ્સની શાન ઠેકાણે આવી છે। માલદીવના પર્યટન મંત્રીએ ભારતીયોને માલદીવ્સ આવવા માટે અપીલ કરી છે। માલદીવના પર્યટન મંત્રી ઇબ્રાહિમ ફૈસલે ભારત અને માલદીવ્સના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો અને કહ્યું કે અમારા લોકો અને સરકાર માલદીવ્સ આવતા ભારતીયોનું ઉષ્માથી સ્વાગત કરશે। સરકાર ભારત સાથે મળીને કામ કરવા માંગે છે। અમારી અર્થવ્યવસ્થા પર્યટન પર જ નિર્ભર છે। આ નિવેદન એ સમયે આવ્યું કે જ્યારે માલદીવ્સ જતા ભારતીયોની સંખ્યામાં મોટો ઘટાડો થયો। એક રિપોર્ટ અનુસાર આ જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં માલદીવ્સ જતા ભારતીય પર્યટકોની સંખ્યામાં 42% ઘટાડો નોંધાયો છે। આ માટે સ્થાનિક મીડિયા માલદીવ્સની મુઇઝ્ઝુ સરકારને જવાબદાર ગણાવી રહ્યું છે। મુઇઝ્ઝુ સરકાર ના આવ્યા બાદ ભારત અને માલદીવ્સના સંબંધોમાં તણાવ છે। એમાં પણ માલદીવ્સના મંત્રીઓના ભારત પરના નિવેદન બાદ બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ શરૂ થયું હતું। આ ઘટના પછી માલદીવ્સ જતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે।